નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયો 12 સાયન્સ મેથ્સ ની અંદર ભાગ 5 નો અભ્યાસ કરશું. આગળ આપણે ભાગ 4 માં સંબંધના પ્રકાર ઉપરના દાખલા સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં એવા એક્ઝામ્પલ ચેક કર્યા. બરાબર. હવે અહીં 1.1 એક્ઝામ્પલ નંબર 10 જુઓ. નીચેના સંબંધોના ઉદાહરણ આપો, એટલે કે અલગ અલગ પ્રકારના સંબંધ આપ્યા એના આપણે ઉદાહરણ બનાવવાનું, ઉદાહરણ આપવાના. બરાબર. ધારો કે પેલું સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય એવું ઉદાહરણ આપો. તો આ 5 નીચે ઉદાહરણ આપવાના છે. એના માટે સૌપ્રથમ કોઈ હું એક ગણ ધારી લઉં. ધારો કે a બરાબર 1 2 3 4 છે. તો માટે એક ક્રોસ એમાં કેટલા ઘટક મળે? તો a 1 2 3 4 ક્રોસ a 1 2 3 4. તો a ક્રોસ a બેનો ક્રોસ ગુણાકાર મેળવો. તો ક્રોસ ગુણાકાર મેળવી એટલે 1 સાથે આ ચારે લઈ લો. 1 1 1 2 1 3 આ મેળવો. 1 4 પછી 2 સાથે 2 1 2 2 આ 2 3 આ 2 4 આ એક પ્રમાણે 3 સાથે 4 લો એટલે મળશે. 4 સાથે 4 લો એટલે મળશે. તો ટોટલ આપણે 16 ઘટક મળ્યા. a બરાબર 1 2 3 4. તો એક ક્રોસ એમાં 16 ઘટક આયા આવી ગઈ. તો હવે નીચેના ઉદાહરણ આપવાના. તો પહેલું જ ઉદાહરણ એવું આપવાનું છે કે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય એવો સંબંધ આ આપવો. આ એક ક્રોસ છે એટલે મેં 16 ઘટક લઈ લીધા. આમાંથી જ આપણે દરેક સંબંધ બનાવશું. તો પહેલો જ સંબંધ આ એવો બનાવવો છે કે જે સંમિત હોય પરંતુ સ્વવાચક ન હોય. તો મેં અહીંયા એક ઉદાહરણ લીધું. જો r બરાબર ગણમાં 1 2 2 1. આમાંથી બે ઘટક લીધા. એક 1 2 લીધો ને એક 2 1. તો સંબંધ r બેનો એ પરનો સંબંધ થાય ને આ કારણ કે આનો ઉગલ છે. તો સંબંધ r બરાબર ગણમાં 1 2 2 1 લીધો. તો આ સંમિત છે. જો આપણે ઉદાહરણ એવું આપવાનું જે સંમિત હોય. 1 2 નો ઊંધો 2 1 ને 2 1 નો ઊંધો 1 2. તો સંમિત છે. સ્વવાચક ન હોવું જોઈએ. તો સ્વવાચક નથી. કારણ કે સ્વવાચક માટે જો 1 1 2 2 3 3 4 4 એવા ચારે ચાર ઘટક હોવા જોઈએ. તો આમાં એકેય નથી. બીજું પરંપરિત નથી. કારણ કે જો 1 2 2 1 આપણે ઓલું પરંપરિત માટે શું a to b b to c. તો a to c r માં આવવા જોઈએ. એટલે કે 1 2 2 1. તો 1 1 r માં આવવો જોઈએ પણ છે નહીં. તો આમાં r બરાબર 1 2 2 1 એ સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી. હવે આપણે બીજા નંબરનું પરંપરિત હોય એવું ઉદાહરણ લેવું, પરંતુ એ સ્વવાચક કે સંમિત હોવું જોઈએ નહીં. પરંપરિત હોવું જોઈએ પણ સ્વવાચક કે સંમિત ન હોવું જોઈએ. બરાબર. તો r બરાબર આવું ઉદાહરણ લઉં 1 2 2 3 1 3. તો સ્વવાચક નથી કારણ કે આમાં 1 1 જ નથી. જો બીજું સંમિત છે ના, કારણ કે 1 2 નો ઊંધો 2 1 આમાં હોવો જોઈએ નથી. પરંપરિત થશે જો કારણ કે આ 1 2 2 3. તો 1 3 r માં હોવો જોઈએ. તો આ રહ્યો. બરાબર. એટલે પછી 1 3 3 આગળ હોય એવો ઘટક નથી. ચેક કરવાની જરૂર નથી. આમ 1 2 2 3. તો 1 3 r માં હોવો જોઈએ છે. તો આ એવું ઉદાહરણ થયું જે પરંપરિત છે પણ સ્વવાચક કે સંમિત નથી. ત્રીજું, સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોવું જોઈએ. તો સ્વવાચક હોવો જોઈએ. તો સ્વવાચક કરવા માટે r માં જો આ પોતાની સાથેનો સંબંધ એટલે કે 1 1 2 2 3 3 4 4 આ ચાર ઘટક તો હોવા જ જોઈએ. એટલે પહેલા લખના સ્વવાચક હોય એટલે 1 1 2 2 3 3 4 4 લખને. સંમિત હોવું જોઈએ પણ પરંપરિત ન હોવું જોઈએ. તો એના માટે મેં બીજા બે ઘટક લખ્યા. 1 2 લખું તો સંમિત માટે 2 1 લખવા જોઈએ. 1 3 લખું તો 3 1 એ લખવા જોઈએ. બરાબર. તો જો 1 1 2 2 3 3 4 4 છે એટલે સ્વવાચક થયો. બીજું 1 2 નો ઊંધો 2 1 2 1 નો ઊંધો 1 2 1 3 નો ઊંધો 3 1 3 1 નો ઊંધો 1 3 છે
એટલે સમિતે છે, પરંતુ આ પરંપરિત નથી. ચેક કરીએ તો જો 1 2 2 1 તો 1 1 એ તો આરમાં છે. પછી આ જો 1 3 3 1 તો 1 1 તો એ પણ આરમાં છે. ત્યાર પછી આ લઉં 2 1 1 3 તો 2 3 આરમાં આવવો જોઈએ, ક્યાંય નથી. એનો અર્થ આ પરંપરિત નથી. નંબર 4, એવું ઉદાહરણ આપો સ્વવાચક અને પરંપરિત હોય. સ્વવાચક હોવું જોઈએ, પરંપરિત હોવું જોઈએ, પરંતુ સંમિત ન હોય. સંમિત ન હોવું જોઈએ. બરાબર. તો પેલા સ્વવાચક માટે 1 1 2 2 3 3 4 4 આટલા જ લખી જ નાખો. પછી 1 2 લખો. સંમિત ન હોય એવું કીધું એટલે 1 2 લખીને 2 1 ન લખો, એનો ઊંધો નથી, એટલે સંમિત નથી. પછી પરંપરિત માટે 1 2 2 3 લખી તો 1 2 2 3 તો 1 3 પાછો આરમાં આવવો જોઈએ ને, તો 1 3 એ લખી નાખ્યું. આમ આ સંબંધ કેવો? સ્વવાચક એ થાય, પરંપરિત એ થાય. 1 2 2 3 તો 1 3 આ રહ્યો, આરમાં છે. સંમિત નથી, કારણ કે 1 2 નો ઊંધો 2 1 છે નહીં, 2 3 નો ઊંધો 3 2 નથી, 1 3 નો ઊંધો 3 1 એ નથી આમાં. બરાબર. હવે નંબર 5, સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય. સંમિત એવો હોવો જોઈએ, પરંપરિત એવો હોવો જોઈએ, પણ સ્વવાચક ન હોવો જોઈએ. તો જો 1 1 2 2 પછી 3 3 4 4 નથી લખતો, એટલે સ્વવાચક તો ન જ થાય, કારણ કે આમાં 1 1 2 2 3 3 4 4 આ ચાર એ હોય ને તો સ્વવાચક થાય. તો 1 1 ને 2 2 લખ્યા. પછી 1 2 લખવું તો એનો ઊંધો 2 1 એ લખવો જોઈએ, તો જ સંમિત થાય ને. તો આ જો 1 1 2 2 1 2 નો ઊંધો 2 1 2 1 નો ઊંધો 1 2 છે, એટલે સંમિતે છે. સ્વવાચક નથી, સંમિત છે. બરાબર. આજના ઊંધા આજમાં છે ઘટક, સ્વવાચક નથી. હવે પરંપરિત છે કે નહીં ચેક કરો તો 1 2 2 1 તો 1 1 આ રહ્યો, આરમાં છે. પછી 2 1 1 2 તો 2 2 આવે ને, તો 2 2 પણ છે આ. બરાબર. એનો અર્થ આ સંમિતે છે, પરંપરિતે છે, પણ સ્વવાચક નથી. તો આમ 1.1 એક્ઝામ્પલ નંબર 10 એની અંદર શું કીધું હતું? તો આ જે સંબંધ આપ્યા એના એક એક ઉદાહરણ આપવાના હતા. તો દરેક 1 2 3 4 અને 5 દરેક સંબંધના આપણે એક એક ઉદાહરણ આપ્યા, આમાંથી બનાવીએ. બરાબર. આ એવું જરૂરી નથી કે આ જ ઉદાહરણ આપવા, તમે પોતાની રીતે ઉદાહરણ બનાવી શકો છો આમાંથી લઈ, કે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય છે એવો સંબંધ આ લખવાનો. એવું જરૂરી નથી આ જ આ સંબંધ થાય, આમાંથી બીજા પણ આવી શકે. બરાબર. તમને આ આવડે એ પ્રમાણે ઉદાહરણ તમે બનાવી શકો. હવે 1.1 એક્ઝામ્પલ નંબર 11 જુઓ. 1.1 એક્ઝામ્પલ નંબર 11, સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર ગણમાં ક્રમયુક્ત જોડ PQ, કે જ્યાં ઉગમ બિંદુથી P નું અંતર એ ઉગમ બિંદુથી Q ના અંતર જેટલું છે. સંબંધ R શું આપ્યો હોય? તો એવી ક્રમયુક્ત જોડ PQ લેવાની. બિંદુ P અને Q ની એવી જોડ લો કે જ્યાં આ P નું ઉગમ બિંદુથી અંતર અને આ Q નું ઉગમ બિંદુથી અંતર સરખું છે. તો R એ સામ્ય સંબંધ છે એમ સાબિત કરો. અને બીજું સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે એવું સાબિત કરવાનું છે મિત્રો. બરાબર. તો આપણે 1.1 એક્ઝામ્પલ નંબર 11 જોઈએ મિત્રો. તો પહેલા તો જો સામ્ય સંબંધ છે એ દર્શાવો. R એ સામ્ય સંબંધ છે. તો અહીં ગણ એ શું આપ્યો હોય? સમતલમાં આવેલા બિંદુઓનો ગણ. તો સમતલમાં આવેલા બિંદુઓનો ગણ છે એ. હવે તથા R શું કીધો હોય? તો R બરાબર એવી ક્રમયુક્ત જોડ PQ લો કે જ્યાં
ઉગમ બિંદુથી P નું અંતર, ઉગમ બિંદુ O00, ધારો કે અહીંયા આકૃતિ દોરી, ઉગમ બિંદુ O00 એનાથી P નું અંતર, O થી P નું અંતર એટલે OP દર્શાવાય. O થી ધારો કે અહીંયા Q બિંદુ, O થી Q નું અંતર OQ વડે દર્શાવાય. તો અહીં ક્રમયુક્ત જોડ PQ કે જ્યાં OP બરાબર OQ છે. ક્રમયુક્ત જોડ PQ એવી લેવાની સંબંધારમાં કે O થી P નું અંતર ને O થી Q નું અંતર સમાન હોય. તો પહેલા સ્વવાચકતા, તો એવરી P બિલોંગ્સ ટુ A, આ ગણ્યમાં સમતલમાં આવેલા તમામ બિંદુઓ આપ્યા. તો એવરી P બિલોંગ્સ ટુ A માટે દરેક P બિલોંગ્સ ટુ A, દરેક P બિંદુ A માંથી એવું લો કે એના માટે OP બરાબર OP થાય જ ને, OP બરાબર OP થાય જ. O થી P નું અંતર અને O થી P નું અંતર સરખું જ થાય ને, તે આવ્યું બરાબર. એટલે કે PQ એની જગ્યાએ PP લઈ લો તો OP બરાબર OP. તો એવરી P બિલોંગ્સ ટુ A માટે PP બિલોંગ્સ ટુ R છે, કારણ કે અહીંયા P મૂકી દો તો OP બરાબર OP. તો માટે R એ સ્વવાચક સંબંધ છે. હવે સમિત છે કે નહીં, તો એવરી PQ બિંદુ, એવરી PQ બિલોંગ્સ ટુ A માટે ગણ્યમાંથી દરેક PQ માટે જો PQ બિલોંગ્સ ટુ R, તો સમિત માટે તમને ખબર છે PQ R માં લઈ તો એનું ઊંધું QP R માં છે કે નહીં ચેક કરવું જોઈએ. તો જો PQ બિલોંગ્સ ટુ R, PQ R માં હોય તો આના ઉપરથી આપણે આ લખીએ કે OP બરાબર OQ. હવે OP બરાબર OQ તો OQ બરાબર OP થાય જ ને બરાબર. PQ R માં તો OP બરાબર OQ. હવે OP બરાબર OQ તો OQ બરાબર OP થાય. તો OQ બરાબર OP એનો અર્થ QP બિલોંગ્સ ટુ R. માટે R એ સમિત સંબંધ છે. હવે પરંપરિત, તો પરંપરિત માટે ખબર છે સમિત માટે શું PQR માં તો QPR માં બતાવવું જોઈએ, બતાવી દીધું. હવે પરંપરિત માટે જો ત્રણ બિંદુઓ લો, એવરી PQR ડેશ બિલોંગ્સ ટુ A માટે સમતલમાં આવેલા તમામ બિંદુઓના ગણમાંથી એવરી PQR ડેશ બિલોંગ્સ ટુ A માટે જો અહીંયા R ડેશ લીધો, કારણ કે R રહ્યો એ સંબંધનો સંકેત આપ્યો એટલે અલગ પડે એટલા માટે મેં R ડેશ લીધો. PQR ડેશ બિલોંગ્સ ટુ A માટે જો PQ બિલોંગ્સ ટુ R તથા QR ડેશ બિલોંગ્સ ટુ R, PQR માંથી લઉં અને QR ડેશ R માં લઉં તો પરંપરિત માટે શું દર્શાવવું જોઈએ, PR ડેશ R માં દર્શાવવું જોઈએ. PQR માં QR ડેશ R માં તો PR ડેશ R માં છે એમ દર્શાવવું જોઈએ પરંપરિત માટે, એ ખ્યાલ છે આપણે. તો જો PQ બિલોંગ્સ ટુ R તો PQR માં હોય તો આના ઉપરથી PQR માં હોય તો OP બરાબર OQ લખાય. તો PQ બિલોંગ્સ ટુ R એટલે OP બરાબર OQ, એટલે કે ઉગમ બિંદુથી P નું અંતર બરાબર ઉગમ બિંદુથી Q નું અંતર. પછી QR ડેશ R માં એટલે OQ બરાબર OR ડેશ થાય. QR ડેશ R માં હોય એનો અર્થ Q નું ઉગમ બિંદુથી અંતર અને R ડેશ નું ઉગમ બિંદુથી અંતર સરખા થાય એટલે OQ બરાબર OR ડેશ. હવે OP બરાબર OQ અને OQ બરાબર OR ડેશ, તો માટે આના બરાબર આ અને આના બરાબર આ, તો આ બે કેવા સરખા થાય તો ઇમ્પ્લાય OP બરાબર OR ડેશ. તો OP બરાબર OR ડેશ એટલે કે P નું O થી અંતર અને R ડેશ થી O નું અંતર સરખાયા માટે PR ડેશ બિલોંગ્સ ટુ R. આમ માટે R એ પરંપરિત સંબંધ છે. તો અહીં દર્શાવ્યું કે R કેવો થયો, પરંપરિત સંબંધ છે. તો આમ અહીં જુઓ મિત્રો, સંબંધ R સ્વવાચક છે, સમિત છે અને પરંપરિત છે. તો સ્વવાચક, સમિત અને પરંપરિત ત્રણેય હોય એવા સંબંધને કેવો, સામ્ય સંબંધ કહેવાય. તો માટે R એ સામ્ય સંબંધ છે, સામ્ય સંબંધ છે. તો હવે મિત્રો આપણે બીજું શું કીધું કે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ
પી માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. તો અહીં સંબંધ આર કેવો કીધો હોય? તો સંબંધ આર બરાબર એવા પી ક્યુ લેવાના કે આ પી નું ઉગમ બિંદુથી અંતર ને ક્યુ નું ઉગમ બિંદુથી અંતર સરખું થાય, એટલે કે ઓપી બરાબર ઓક્યુ. તો અહીં જુઓ ઉદાહરણ લઉં, ધારો કે અહીં એવા બિંદુઓનો ગણ લેવાનો, ટૂંકમાં એવા બિંદુઓનો ગણ લેવાનો, એવા બિંદુ પી ક્યુ આરમાં લેવાના કે જેનું ઉગમ બિંદુથી અંતર સમાન હોય. બરાબર? તો અહીં બિંદુ પી ને સંબંધિત સંબંધ આર ધરાવતા તમામ બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે. એટલે કે આ ઉગમ બિંદુથી આ પી બિંદુ, ધારો કે ઉગમ બિંદુથી આર અંતરે કેટલું સ્મોલ આર અંતર લઉં, ઉગમ બિંદુથી આર અંતરે આ પી બિંદુ આવેલું છે. ઓ થી પી નું અંતર મેં કેટલું લીધું? આર. તો ઓપી બરાબર આર. તો આટલું જ અંતર થાય તેવા તમામ બિંદુઓ કયા આવશે? તો આ પી ને સમાવતું વર્તુળ લો. આ બિંદુ પી ને સમાવતું વર્તુળ લો. તો આ વર્તુળ ઉપરના તમામ બિંદુઓનું અંતર કેટલું? આર જ આવશે. અહીંયા બિંદુ લો, આમ લો, આમ લો, આમ લો, આમ લો, તમામ બિંદુઓનું વર્તુળ પરના તમામ બિંદુઓનું ઉગમ બિંદુથી અંતર સમાન થાય, આર જ થાય. આમ બિંદુ પી ને સંબંધિત સંબંધ આર ધરાવતા તમામ બિંદુઓ એક જ વર્તુળ ઉપર આવેલા. પી ને સંબંધિત આર સંબંધ, આ સંબંધ શું કીધો હોય? કે ઉગમ બિંદુથી અંતર સમાન હોવું જોઈએ તેવા બિંદુઓ. સંબંધ આર શું કહે? ઉગમ બિંદુથી સમાન અંતર હોય તેવા બિંદુઓ. તો ઉગમ બિંદુથી સમાન અંતર હોય તેવા બિંદુઓ શું મળ્યા? એક જ વર્તુળ ઉપર આવેલા. તો આમ ઉગમ બિંદુ સિવાયના પી સાથે સંબંધ ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પી માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ દર્શાવે. બરાબર? ઉગમ બિંદુ સિવાયના પી બિંદુ સાથે આ સંબંધ ધરાવતો તમામ બિંદુઓનો ગણ કયો આવશે? આ પી ને સમાવતું વર્તુળ, જેનું કેન્દ્ર કયું હશે? ઉગમ બિંદુ. બરાબર? આમ સાબિત થાય. 1.1 એક્ઝામ્પલ નંબર 11, જે સામ્ય સંબંધ દર્શાવ્યો પહેલા કે ઓ થી પી નું અંતર ને ઓ થી ક્યુ નું અંતર સરખા હોય એવો સંબંધ આર કીધો. તો સ્વવાચકે થાય, સમિતે થાય, પરંપરિતે થાય, માટે એ સામ્ય સંબંધ છે. હવે 1.1 એક્ઝામ્પલ નંબર 12 જોઈએ. તો મિત્રો એક્ઝામ્પલ 12 શું કહે છે? તો સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર ગણમાં ક્રમયુક્ત જોડ T1 T2, આર બરાબર ગણમાં ક્રમયુક્ત જોડ T1 T2 કે જ્યાં ત્રિકોણ T1 અને T1 એ T2 ને સમરૂપ છે. સંબંધ આરમાં એવા ત્રિકોણ T1 ને T2 લેવાના કે T1 એ T2 ને સમરૂપ હોય. સમરૂપ એટલે તો આ T1 અને T2 ની બાજુઓના માપ કહેવાય છે સમપ્રમાણમાં. અને કોઈ પણ બે ત્રિકોણ હોય ને એના બાજુઓના માપ સમપ્રમાણમાં હોય એટલે એને સમરૂપ ત્રિકોણ કહેવાય. અને બેના અનુરૂપ ખૂણા હોય, સમાન હોય. તો આ સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું. T1 એ T2 ને સમરૂપ છે એ સામ્ય સંબંધ છે એવું સાબિત કરો. ત્રણ કાટકોણ ત્રિકોણો. તો ત્રણ કાટકોણ ત્રિકોણ, પહેલો T1, તો T1 ની બાજુઓ 3, 4, 5, T2 ની બાજુઓ 5, 12, 13 અને T3 ની બાજુઓ 6, 8, 10 છે. તો T1, T2 અને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ આર દ્વારા સંબંધિત છે એ ચેક કરવાનું. સંબંધ આર કયા ત્રિકોણ ધરાવે છે T1, T2, T3 માંથી સાબિત કરવાનું. તો ચાલો આન્સર. તો પહેલા અહીં ગણ એ બરાબર શું આપ્યું? બધા ત્રિકોણોનો ગણ એ, એટલે ગણ એ બરાબર બધા ત્રિકોણોનો ગણ છે. સંબંધ આર તથા આર બરાબર શું છે? તો એવા T1 T2, એવી ક્રમયુક્ત જોડ T1 T2 કે જ્યાં T1 અને T2 સમરૂપ છે.
તો સંબંધ આરમાં એવા ત્રિકોણો લેવાના કે જે સમરૂપ હોય. તો પેલું સ્વવાચક, તો દરેક T1 બિલોંગ્સ ટુ A માટે આ ગણ એમાંથી દરેક T1 એવા લો કે એના માટે T1 બિલોંગ્સ ટુ R થાય છે. બરાબર, કારણ કે અહીં T1 T2 ની જગ્યાએ T1 લો તો T1 એ T1 ને સમરૂપ થાય છે. કોઈ પણ ત્રિકોણ પોતે પોતાને કેવો સમરૂપ હોય જ, એટલે કે T1 બિલોંગ્સ ટુ R થાય માટે R એ સ્વવાચક છે. બરાબર, પોતે પોતાને સમરૂપ હોય. સમમિત, એવરી T1 T2 બિલોંગ્સ ટુ A માટે ગણ એમાંથી એવરી T1 T2 લો. એના માટે જો T1 T2 બિલોંગ્સ ટુ R, T1 T2 બિલોંગ્સ ટુ R, તો એનું ઊંધું T2 T1 R માં છે એ ચેક કરવાનું સમમિતમાં. તો જો T1 T2 બિલોંગ્સ ટુ R તો શું થાય? T1 એ T2 ને સમરૂપ છે, તો એનું ઊંધું T1 T2 ને સમરૂપ હોય તો T2 T1 ને સમરૂપ હોય, ઊંધું સાચું જ છે. T1 T2 બિલોંગ્સ ટુ R તો T2 T1 બિલોંગ્સ ટુ R થાય, તો માટે R એ સમમિત છે. પછી એવરી T1 T2 T3 બિલોંગ્સ ટુ A માટે દરેક T1 T3 બિલોંગ્સ ટુ A લો. એના માટે T1 T2 બિલોંગ્સ ટુ R તથા T2 T3 બિલોંગ્સ ટુ R. T1 T2 R માં, T2 T3 R માં, તો પરંપરિત માટે આપણે શું બતાવી? T1 T3 R માં બતાવી છે. તો ચેક નહીં, ચેક કરો. તો T1 T2 બિલોંગ્સ ટુ R, એનો અર્થ T1 ને T2 સમરૂપ છે. T2 T3 બિલોંગ્સ ટુ R, એનો અર્થ T2 અને T3 સમરૂપ છે. તો માટે T1 એ T3 ને સમરૂપ થાય જ, T1 T2 ને સમરૂપ, T2 T3 ને સમરૂપ, તો T1 એ T3 ને સમરૂપ થાય જ, એટલે કે T1 T3 બિલોંગ્સ ટુ R થાય. માટે R એ કેવો? પરંપરિત છે. તો આમ સંબંધ R ક્રમયુક્ત જોડ T1 T2 કે જ્યાં T1 અને T2 સમરૂપ છે, તો આ સંબંધ સ્વવાચકે છે, સમમિતે છે અને પરંપરિતે છે. તો માટે R એ કેવો થાય? સામ્ય સંબંધ થાય. માટે R એ સામ્ય સંબંધ છે. R કેવો? સામ્ય સંબંધ છે. તો હવે આ સિવાયનું શું સાબિત કરવાનું? ત્રણ કાટકોણ ત્રિકોણો આપ્યા છે, T1 T2 અને T3 આપ્યા છે. તો એના માટે આપણે સાબિત કરવાનું છે. તો એ જોઈએ. હવે મિત્રો જુઓ, તો હવે પેલો ત્રિકોણ T1, તો T1 ની બાજુઓના માપ 3, 4, 5 હતા. T2 ની બાજુઓના માપ 5, 12, 13 અને T3 ની બાજુનો માપ 6, 8, 10 છે. તો હવે આ T1 T2 T3 માંથી કયો સંબંધ R દર્શાવે? તો સંબંધ R એવો છે કે બે ત્રિકોણ સમરૂપ હોય છે. તો પેલો T1 અને T2 લઈ. તો સમરૂપ એટલે શું? એની બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ. એટલે કે બાજુઓના માપ સમપ્રમાણમાં એટલે એનો ગુણોત્તર લો સરખો આવવો જોઈએ. તો T1 અને T2 ની બાજુઓનો ગુણોત્તર લેતા, તો T1 ને T2 ની બાજુનો ગુણોત્તર લો. તો T1 ની 3, અહીંથી 5 લો, 3/5, પછી 4/12, 5/13. તો આ ત્રણેય ગુણોત્તર સરખા આવે ના. 4/12 એટલે 4 તરી 12, તો 1/3 થાય. તો આ 3/5 છે, આ 1/3 એ આ 5/13, એકે સરખા નથી. તો આ T1 અને T2 ની બાજુઓના ગુણોત્તર સરખા આવ્યા નહીં. માટે T1 એ T2 ને સમરૂપ નથી. હવે આપણે T2 અને T3 ની વાત કરીએ. તો T2 અને T3 ની બાજુઓનો ગુણોત્તર લેતા, તો T2 અને T3 ની બાજુઓનો ગુણોત્તર લઈએ આપણે. તો T2 ની બાજુ 5, અહીંથી 6 લો, 5/6. અહીંથી 12 લઈએ, અહીંથી 8 લઈએ, 12/8. અહીંથી 13 લઈએ, અહીંથી 10 લઈએ, 13/10. તો 5/6 નોટ ઇક્વલ ટુ 12/8 નોટ ઇક્વલ ટુ 13/10. આમ બાજુઓના ગુણોત્તર સરખા નથી. બરાબર? માટે T2 એ T3 ને સમરૂપ નથી. હવે T1 અને T3 ની વાત કરીએ.
તો એની બાજુઓના ગુણોત્તર લો, અનુરૂપ બાજુઓના. તો T1 અને T3 ની બાજુઓનો ગુણોત્તર લેતા. તો અહીંથી 3 લઉં, અહીંથી 6, 3/6. અહીંથી 4 લઉં, અહીંથી 8, 4/8. અહીંથી 5 લઉં, અહીંથી 10, 5/10. તો જુઓ 3/6, 4/8, 5/10. તો આ જુઓ 3 2 6. તો 1/2 ગુણોત્તર આવ્યો. 4/8 તો 4 2 8, 1/8. 5 2 10, તો 1/8. તો આમ 3/6, 4/8, 5/10 દરેક બાજુઓનો ગુણોત્તર કેટલો આવ્યો? 1/2 આવ્યો. તો આમ T1 અને T3 ની બાજુઓના ગુણોત્તર સરખા છે, માટે T1 એ T3 ને સમરૂપ છે. તો આમ T1 T2 ને સમરૂપ નથી, T2 T3 ને સમરૂપ નથી, પણ T1 અને T3 આ બે ત્રિકોણ એવા છે કે જે એકબીજાને સમરૂપ છે. બરાબર. હવે આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ. 1.1 એક્ઝામ્પલ નંબર 13 જુઓ. તો એક્ઝામ્પલ નંબર 13 આગળ આપણે 12મા એક્ઝામ્પલમાં સમરૂપ ત્રિકોણ છે કે નહીં એ સામ્ય સંબંધ છે એ ચેક કરવાનું હતું. તો બે સમરૂપ ત્રિકોણ હોય તો એ સામ્ય હોય છે. એવો જ હજી એક્ઝામ્પલ કદાચ સમરૂપની જગ્યાએ એકરૂપ આપ્યો હોત ને મિત્રો, તો પણ સામ્ય સંબંધ થાય છે. હવે અહીં બહુકોણ વિશે વાત કરી આ એક્ઝામ્પલમાં. તો સાબિત કરો કે તમામ બહુકોણના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર સંબંધ R કેવો કહે? તો બરાબર ગણમાં એવી ક્રમયુક્ત જોડ P1 P2 કે જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. એવા બે બહુકોણ લેવાના P1 અને P2 કે જેની બાજુઓની સંખ્યા સમાન હોય. બાજુની સંખ્યા સમાન આવે એવા બહુકોણ P1 P2 લેવાના અને એ સામ્ય સંબંધ છે એમ સાબિત કરો. 3 4 અને 5 લંબાઈની બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ A ના તમામ ઘટકોનો ગણ શું થશે? બરાબર. આ કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ A ના તમામ ઘટકોનો ગણ શું મળશે એ પણ મેળવવાનું છે. તો ચાલો આન્સર પહેલા સામ્ય સંબંધ છે એવું અહીં સાબિત કરવાનું છે. એટલે કે સ્વવાચક સમિત અને પરંપરિત થતું જશે તો આપણે સાબિત કરવાનું. તો અહીં ગણ એ શું કે તમામ બહુકોણોનો ગણ. તો ગણ એ બરાબર તમામ બહુકોણનો ગણ છે તથા R બરાબર ક્રમયુક્ત જોડ P1 P2 લો કે જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. તો પહેલા સ્વવાચકતા માટે દરેક ઘટક લો ગણ એમાંથી, દરેક બહુકોણ માટે પોતાની સાથે સંબંધ R ધરાવે છે કે નહીં ચેક કરવાનું. એટલે કે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન એવું કહે ને, તો અહીં P1 P2 ની જગ્યાએ P1 P1 લો તો P1 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન જ થાય. એટલે કે સ્વવાચક થશે જ. જો સ્વવાચક એવરી P1 belongs to capital A માટે દરેક P1 A માંથી લો. દરેક બહુકોણ P1 એ ગણ A માંથી એના માટે P1 belongs to R થાય છે. કારણ કે P1 અને P1 ની બાજુઓ સમાન જ હોય. બાજુઓની સંખ્યા કેવી હોય? સમાન જ હોય. કારણ કે P1 એટલે પોતે ને પોતે થયો ને, માટે R એ સ્વવાચક છે. હવે સમિત માટે તમને ખબર છે કે P1 P2 R માં લઉં તો એનું ઊંધું P2 P1 R માં હોવો જોઈએ. P1 P2 R માંથી લઉં તો એનું ઊંધું P2 P1 R માં હોવો જોઈએ. તો એવરી P1 P2 belongs to capital A માટે જો P1 P2 belongs to R, P1 P2 R માં હોય, જો P1 P2 R માં હોય તો શું થશે? તો P1 અને P2 ની બાજુઓ સમાન થાય. P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન થાય. P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન થાય. બાજુઓ સમાન થાય એમ ન લઈ તો અહીં બાજુઓ સમાન થાય એવું નહીં, બાજુઓની સંખ્યા સમાન થાય. ચાલો બાજુઓની સંખ્યા સમાન છે.
હવે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે તો ઊંધું P2 અને P1 ની બાજુઓની સંખ્યા કેવી સમાન જ થાય ને, બાજુઓની સંખ્યા સમાન થાય. P1 P2 ની બાજુઓની સંખ્યા સમાન છે તો P2 P1 ની બાજુઓની સંખ્યા કેવી થાય, સમાન જ થાય. તો ઇમ્પ્લાઇડ P2 P1 બિલોંગ્સ ટુ R, માટે R એ સમમિત છે. એવું જ પરંપરિત માટે ચાલો તો એવરી P1 P2 P3 બિલોંગ્સ ટુ A માટે દરેક P1 P2 P3 બિલોંગ્સ ટુ A, દરેક P1 P2 P3 બહુકોણ એવા લઈએ કે જે A માં છે તો એના માટે જો P1 P2 બિલોંગ્સ ટુ R અને P2 P3 બિલોંગ્સ ટુ R તો પરંપરિત માટે શું આવવું જોઈએ, P1 P3 R માં આવવો જોઈએ. તો જો P1 P2 R માં હોય તો P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન થાય, બાજુઓની સંખ્યા સમાન થાય. અને P2 અને P3 ની P2 P3 R માં છે તો P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન થાય, બાજુઓની સંખ્યા સમાન છે. તો હવે જો P1 P2 R માં એટલે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. P2 P3 R માં તો P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે. હવે P1 P2 ની સમાન, P2 P3 ની સમાન તો P1 P3 ની સમાન જ આવે. તો ઇમ્પ્લાઇડ P1 અને P3 ની બાજુઓ સમાન થાય, બાજુઓની સંખ્યા સમાન થાય. P1 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન થાય. ઇમ્પ્લાઇડ P1 P3 બિલોંગ્સ ટુ R. બરાબર, તો P1 P2 R માં, P2 P3 R માં તો P1 P3 R માં આવી ગયો. ઇમ્પ્લાઇડ R એ પરંપરિત છે. આમ R કેવો સ્વવાચક છે, સંમિતે છે, પરંપરિતે છે. તો આમ R એ સામ્ય સંબંધ છે. તો સંબંધ સામ્ય સંબંધ છે એ સાબિત થઈ ગયું. તો અહીં હવે એવું કીધું હોય 3, 4 અને 5 લંબાઈની બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકોનો ગણ શું મળશે, તો એ પોતે જ મળે. એટલે કે અહીં ગણ એ તમામ બહુકોણોનો ગણ કે જેમાં 3 બાજુઓ 3, 4, 5 ધરાવતો કાટકોણ ત્રિકોણ T છે. તમામ બહુકોણોનો ગણ છે ને ગણ એ, તો ગણ એ કે જેમાં 3 બાજુઓ 3, 4, 5 હોય તેવો કાટકોણ ત્રિકોણ T છે. તો માટે આ ત્રિકોણ T ને સંબંધિત તમામ ઘટકો ધરાવતો ગણ, T ને સંબંધિત તમામ ઘટકો, આ કાટકોણ ત્રિકોણ લીધો ને કે જેની બાજુઓ 3, 4, 5 છે તો આ કાટકોણ ત્રિકોણ T ને સંબંધિત તમામ ઘટકો ધરાવતો ગણ A ને સંબંધિત છે. બરાબર, આ પ્રમાણે 1.1 એક્ઝામ્પલ નંબર 13. તો આ એક્ઝામ્પલમાં શું R એ સામ્ય સંબંધ છે એવું દર્શાવવાનું હતું, તે આપણે દર્શાવ્યું. તો આમ અહીં સુધી આપણે આ ભાગ પૂર્ણ કરીએ.